મિત્રો આજે આપણે ઘઉંના લોટ તથા ખૂબ જ ઓછા શાકભાજીનો એકદમ નવો જ અને ટેસ્ટી નાસ્તો બનાવશું। તેના માટે આપણે એક કાચો બટેકો લઈ લીધો છે। બટેકાને આપણે પહેલાં છોલી અને સારી રીતે ધોઈ લઈશું અને આ રીતે ખમણી વડે તેનો ભૂકો કરી લેવાનો છે, એટલે ફરી આપણે ધોવાની જરૂર ના પડે। અને ત્યાર પછી આપણે ઘરમાં જે પણ શાકભાજી હોય ને તે આપણે એડ કરી દઈશું। તો અહીંયા મારી પાસે ગાજર છે, તો મેં અડધો કપ જેટલો ગાજર ખમણીને એડ કરી દીધો છે। શિમલા મિરચી છે થોડી, તે આપણે એડ કરી દેવાની છે અને ઝીણી સમારેલી ડુંગળી આપણે એડ કરી દઈશું। હવે અહીંયા આપણે એક કટકો આદુ અને 2 ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરી દેવાના છે અને ત્યાર પછી આપણે ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈશું। તમે અહીંયા ખમણેલી કોબી કે પછી ખમણેલી દૂધી પણ થોડીક એડ કરી શકો છો। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને મસાલા નાખી દઈશું। તો 5 ચમચી જેટલો કાળા મરીનો પાવડર, અડધી ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરશું, અડધી ચમચી જેટલો જીરું એડ કરી દેવાનો છે અને અડધી ચમચી ધાણા જીરો એડ કરી દઈશું અને 5 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દેવાનો છે અને સાથે જ આપણે જરાક અમથો અજમો એડ કરી દઈશું। અજમો નાખવાથી આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી બને છે અને અડધી ચમચી ચાટ મસાલો કે પછી તમે અડધો લીંબુ પણ એડ કરી શકો છો। હવે મસાલા સાથે શાકભાજીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તમારે જો મરચાંની તીખાશ ઘટાડવી હોય તો તમે મરચાંની તીખાશ પણ ઘટાડી શકો છો। તો અહીંયા શાકભાજીને આપણે મસાલાને સારી રીતે મિક્સ કરી તૈયાર કરી લેવાનું છે અને આ રીતે સારી રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે અહીંયા અડધા કપ જેટલો ઘઉંનો લોટ લઈ લઈશું। તે આપણે તેમાં એડ કરી દઈશું। જે આપણે રોટલી કરીએ છીએ ને તે જ આપણે ઘઉંનો લોટ તેમાં એડ કરી દેવાનો છે અને સાથે જ આપણે અડધા કપ જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું। જો તમારે ચણાનો લોટ એડ ન કરવો હોય ને તો 1 કપ ઘઉંનો લોટ પણ એડ કરી શકો છો અને સાથે જ 1 મોટી ચમચી જેટલો રવો એડ કરી દીધો છે, એટલે રવો નાખવાથી નાસ્તો આપણો એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે। હવે આપણે ત્રણેય જે વસ્તુ નાખી છે ને, લોટ અને રવો, તેને આપણે સારી રીતે આ રીતે મિક્સ કરી લેવાનું છે। બાઇન્ડિંગ આવે ને ત્યાં સુધી આપણે જેમ આપણે લોટ બાંધીએ છીએ ને એ રીતે હળવા હાથે તેને બધું ભેગું કરી લેવાનું છે। જ્યાં સુધી આપણે તેમાં બાઇન્ડિંગ ન આવે ને ત્યાં સુધી આપણે તેને એકઠું કરી લેવાનું। તમને જો ઢીલું લાગે ને તો 1-2 ચમચી જેટલો લોટ કોઈ પણ તમે એડ કરી શકો છો। અહીંયા જો આપણે લોટ નાખવાની જરૂર નથી, બધું જ આપણે સરસ એકઠું થઈ ગયું છે। હાથને થોડુંક આપણે તેલ લગાવી અને આ રીતે ગ્રીસ કરી અને ફરી હાથમાં લઈ અને સરસ તેને સોફ્ટ બનાવી લેવાનો છે લોટને અને સરસ તેને સરખું કરી લઈશું। અને આ રીતે થઈ જાય ને પછી આપણે એક મોટી પ્લેટ લઈ લેવાની છે અને પ્લેટને પણ આપણે થોડીક ગ્રીસ કરી લેવાની, એટલે પ્લેટમાં પણ ચોંટે નહીં। આ રીતે જુઓ, અને જે લોટ આપણે તૈયાર કર્યો છે તે પ્લેટમાં લઈ લેવાનો અને આ રીતે હાથેથી તેને સરસ આપણે શેપ આપવાનો છે। આ રીતે પહેલાં આપણે ગોળ ગોળ કરી લેવાનું અને પછી આ રીતે થોડોક અમથો આપણે ચોરસ જેવો તૈયાર કરી લેવાનું તેને। અને આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે શું કરશું કે આ રીતે એક ચાયણી હોય છે ને તેને આપણે ઓઇલ લગાવી અને આ રીતે ગ્રીસ કરી લેવાની અને તેને આપણે રોલને તેની ઉપર ગ્રીસ કરી અને જે રોલ તૈયાર કર્યો છે ને તેની ઉપર આપણે રોલને મૂકી દેવાનું છે, એટલે તેમાં ચોંટે નહીં ને એટલે આપણે તેલ લગાવવાનું। જુઓ, આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે રોલ તેની ઉપર રાખી દેવાનું, આ રીતે સરખું કરી અને રાખવાનું। હવે આપણે અહીંયા પહેલેથી જ છે ને કડાઈમાં આપણે થોડુંક પાણી 1 ગ્લાસ જેટલું નાખી અને ગરમ થવા દઈશું અને તેની ઉપર આપણે સ્ટેન્ડ મૂકી દેવાનું, જેમ આપણે ઢોકળિયું તૈયાર કરીએ છીએ ને એ જ રીતે। આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે જે તૈયાર કરેલો રોલ છે ને ચાયણીમાં નાખ્યો છે ને એની ઉપર સ્ટેન્ડ ઉપર રાખી અને ઉપરથી ઢાંકણ ઢાંકી દેવાનું છે અને ફક્ત આપણે 10 મિનિટ માટે તેને આ જ રીતે ધીમા ગેસ ઉપર થવા દઈશું। તો આ રીતે સરસ સ્ટીમ થઈ ગયું છે, બફાઈ ગયું છે। જુઓ, આપણે હાથ લગાવીને ચેક કરી લેવાનું, એટલે આપણે ચોંટે નહીં ને ત્યાં સુધી તેને સરસ સ્ટીમ થવા દેવાનું। તો અહીંયા જુઓ, 10 મિનિટ પછી આપણે તેને જોઈ લઈશું, એટલે કે ચેક કરી લઈશું અને આ રીતે છરી વડે તેને આપણે પીસ કરી લેવાના। પહેલાં થોડુંક સાઈડ ઉપરથી કટ કરી લેવાનું, બંને સાઈડ ઉપરથી, અને પછી આપણે તેને કોઈ પણ શેપમાં તમે કટ કરી શકો, ચોરસ કે ગોળ કે જેવું પણ તમારે કરવું હોય ને। અહીંયા છે ને મેં ટ્રાયેંગલ શેપ તેને આપ્યો છે। જુઓ, આ રીતે ટ્રાયેંગલ શેપ આપવાથી તેનું દેખાવ પણ ખૂબ જ સરસ આવે છે અને સરસ લાગે છે। જુઓ, તો ખૂબ જ ઓછી સામગ્રીથી અને એકદમ ઓછી મહેનતમાં આ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે મિત્રો, અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી બને છે અને બાળકો માટે તો ખૂબ જ હેલ્ધી છે। આ રીતે તમે એમાં ઘણા બધા શાકભાજી નાખી અને બાળકોને ખવડાવી શકો છો અને ખાવામાં ખૂબ જ સરસ બને છે। તો તમને જો આ રેસીપી, આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ કરજો અને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો તે પણ કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો। તો આ રીતે આપણે આખા રોલને કટ કરી લેવાનું હળવા હાથે, આપણે ભાંગે નહીં ને એ રીતે સરસ રીતે જુઓ, કેમ કે આપણે સરસ રીતે સ્ટીમ કર્યો છે એટલે ખૂબ જ સરસ રીતે તેના પીસ થાય છે। જુઓ, તો આ રીતે આખા રોલને આપણે કટ કરીને પહેલાં તૈયાર કરી લઈશું, પછી આપણે આગળનો પ્રોસેસ કરીશું। તો ખૂબ જ સરસ શેપ આવ્યો છે, તમે જોઈ શકો છો। અને આપણે એમને એમ ખાઈએ ને તો પણ ખૂબ જ સરસ લાગે છે।
પણ આપણે છે ને તેને એકદમ સરસ રીતે ક્રિસ્પી બને ને ત્યાં સુધી ફ્રાય કરશું. તો તેના માટે આપણે એક બાઉલ લઈ લેવાનું અને તેમાં છે ને ઘઉંનો લોટ આપણે લઈ શકાય કે પછી મેંદો પણ લઈ શકાય. 2 ચમચી એટલો અહીંયા મેં મેંદો લીધો છે, થોડાક તલ એડ કર્યા છે અને આપણે કોથમીર એડ કરી દીધી છે અને પાણી નાખી અને સરસ તેનું ખીરું પાતળું જરાક અમથું બનાવી લેવાનું છે. આ રીતે ખીરું તૈયાર થઈ જાય ને પછી આપણે તેલ ગરમ કરી અને તેમાં આપણે જે નાસ્તો તૈયાર કર્યો છે ને તેને આપણે આ રીતે ડીપ કરી લેવાનું અને ગરમ તેલમાં આપણે ફ્રાય કરી લેવાનું. જુઓ તો અહીંયા આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને એ બધા એક એક પીસ તેમાં ડીપ કરી મેંદામાં અને આ રીતે ફ્રાય કરી લઈશું. તમારે જો ઘઉંના લોટમાં તળવા હોય ને તો એમાં પણ તળી શકો છો, પણ મેંદામાં નાખવાથી સરસ એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે. એટલે આપણે અહીંયા મેંદાનો ઉપયોગ કર્યો છે. હવે આપણે એક બાજુથી સારી રીતે શેકાઈ જાય ને એકદમ ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું. જો તમારે આ રીતે વધારે તેલમાં ડીપ ફ્રાય ન કરવું હોય ને તો તમે તેને ઓછા તેલમાં સેલો ફ્રાય પણ કરી શકો છો. તેનાથી પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. તો અહીંયા જુઓ સરસ એકદમ બ્રાઉન કલર આવી જાય અને ઉપરથી એકદમ તેનું પડ ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને સરસ રીતે ફ્રાય થવા દઈશું. તો ખૂબ જ સરસ અને એકદમ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો આપણો બનીને બિલકુલ રેડી થઈ ગયો છે. તમે તેને સોસ સાથે કે પછી ચટણી સાથે ખાઈ શકો છો. ખૂબ જ સરસ લાગે છે. કોથમીરની ચટણી સાથે પણ આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ શેર કરજો. અને આવા જ બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.